ફાયર બ્રિગેડના જે જવાનો છે એની ટીમ અને કુલ ટોટલ આપણા રાજકોટમાં જોઈએ તો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાંડ નંબર 1, ખાંડ નંબર 2, પછી આજી ડેમનો ઓવરફ્લો છે એનો ચેક ડેમ છે, ત્યાં પણ ગણેશ વિસર્જન રાખવામાં આવેલું છે. અને મવડી રોડ ઉપર આપણે પાળ ગામ છે, જખરાપીર દાદાની જગ્યા છે, ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે. પછી જામનગર રોડ ઉપર ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ઉપર ત્યાં પણ ખાંડ છે, એટલે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે. અને કાલાવ રોડ ઉપર આપણે વાગુદળના પાટિયા પાસે એક ખાણ છે, ત્યાં પણ ગણેશ દાદાનું વિસર્જન થઈ શકશે. આપણા દરેક જગ્યાએ આપણી 7 ટીમો બનાવેલી છે અને એ ટીમ દરેક જગ્યાએ કામ કરશે. અને કદાચ કોઈને ગણેશ વિસર્જન કરવાનું હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અમારો સ્ટાફ સહકાર આપશે અને ગણપતિ દાદાનું વિસર્જન કરી શકશે. આપણા જે ઓર્ડર કર્યો છે એમાં 80થી 85 જવાનોનો સ્ટાફ આપણે તૈનાત રાખશું અને ગણપતિ દાદાનું વિસર્જન સારી રીતના અને વ્યવસ્થિત થાય એ તકેદારી રાખશું.